રાજ્યના કુલ 28 આઈએએસ અધિકારીઓની બદલી અને નવી નિમણૂક કરવામાં આવી છે। જૂનાગઢ મનપા કમિશનર પ્રભાવ જોશીની બદલી પ્રભાવ જોશીની જીઆઈડીસીના સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર તરીકે કરવામાં આવી। સુરતના સોડાના સીઓ સુથાર રાજ રમેશચંદ્ર પોરબંદર મનપાના નવા કમિશનર તરીકે તેમને નિમણૂક આપવામાં આવી। દાહોદના ડીડીઓ સ્મિત લોઢા સુરત મનપાના નવા ડેપ્યુટી મનપા કમિશનર બન્યા છે। હિતેન્દ્ર બારોટ બન્યા દાહોદ જિલ્લાના નવા જિલ્લા વિકાસ અધિકારી। કેપી જોશી દેવભૂમિ દ્વારકાના નવા જિલ્લા વિકાસ અધિકારી। ડીકે બ્રહ્મભટ્ટ ગાંધીનગરના નવા જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક પામ્યા છે। આઈઆર વાળાની જૂનાગઢ મનપા કમિશનર તરીકે નિયુક્તિ થઈ છે। એમડી ચુડાસમાની પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। તો કુલ 28 આઈએએસ અધિકારીઓ છે જેમની બદલી અથવા તો તેમને નવી નિમણૂક આપવામાં આવી છે। જૂનાગઢ મનપા કમિશનર પ્રભાવ જોશીની બદલી કરવામાં આવી છે। તેમને જીઆઈડીસીના સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। તો સુરતના સોડાના સીઓ સુથાર રાજ રમેશચંદ્ર પોરબંદર મનપાના નવા કમિશનર બન્યા છે। દાહોદના ડીડીઓ સ્મિત લોઢા સુરત મનપાના નવા ડેપ્યુટી મનપા કમિશનર બન્યા। હિતેન્દ્ર બારોટ બન્યા દાહોદ જિલ્લાના નવા જિલ્લા વિકાસ અધિકારી। કેપી જોશી દેવભૂમિ દ્વારકાના નવા જિલ્લા વિકાસ અધિકારી। ડીકે બ્રહ્મભટ્ટ ગાંધીનગરના નવા જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક પામ્યા છે।